હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક જોરદાર ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. ચેપ્ટર છે 3 નંબરનું, 11મા ધોરણનું 3 નંબરનું ચેપ્ટર. એટલે સમજો ફિઝિક્સના બહુ સારા ચેપ્ટર, જે આપણે કહીએ કે 5 અગત્યના 4-5 આખા ફિઝિક્સની અંદર 11મા ધોરણની અંદર 15 ચેપ્ટરમાંથી બહુ વધારે ઉપયોગી ચેપ્ટરો જે છે એની અંદર એક તો ચેપ્ટર નંબર 2 શીખી ગયા. હવે ચેપ્ટર નંબર 3 પણ બહુ જોરદાર ચેપ્ટરની અંદર જ આવશે. શરૂઆતના ચેપ્ટરો જે છે એ બધા જ લગભગ બહુ અગત્યના ચેપ્ટરો છે. તો એમાંનું આ તો જોરદાર ચેપ્ટર, ત્રીજું અને ચોથું બંને એ બે એક જ સરખા પ્રકારના જ ચેપ્ટર છે, પણ એના બે ભાગ પાડેલા છે. તો અહીંયાનું જે ચેપ્ટર છે એ છે ગતિને લગતું ચેપ્ટર, અને આમાં સુરેખ પથ પર ગતિ આપણે શીખવાના આ ચેપ્ટરમાં, અને એના પછીના ચેપ્ટરની અંદર સમતલમાં ગતિ શીખવાના છીએ. તો છે બંને ગતિના જ બે ભાગ પાડેલા છે. તો આ ચેપ્ટર તો બહુ મસ્ત, મજા આવી જાય એવું ચેપ્ટર છે, સમજીને મસ્ત રીતે તૈયાર કરવા લાયક ચેપ્ટર. ચલો તો ચેપ્ટરની શરૂઆત કરીએ. ગતિ છે તો ગતિ કોને કહેવાય ત્યાંથી આપણે શરૂઆત કરીશું. પદાર્થ ગતિમાં છે કે નહીં એને લગતી ચર્ચા પહેલાં કરવાના છીએ, અને એનો કન્સેપ્ટ ક્લિયર કરવાના છીએ. પહેલાં જનરલ વાત કરી લઈએ, એકદમ સામાન્ય વાત, કે કોઈ પદાર્થ ગતિમાં છે એના ઉદાહરણ લઈએ. ગતિ થતી હોય એવા અમુક ઉદાહરણ ક્લાસની અંદર હોય તો હું પ્રશ્ન પૂછીને જ ચાલુ કરું આ ચેપ્ટર, બરાબર. હવે તમે જાતે જ વિચારો, અહીંયાથી હું પ્રશ્ન પૂછું છું, તમારે માઇન્ડમાં વિચારવાનું છે. ગતિના કોઈ બી ઉદાહરણ 1-2 હું આપું, કે કોઈ વ્યક્તિ સાયકલ લઈને જાય છે તો આપણે કહીએ કે એ ગતિમાં છે, બરાબર. નોર્મલ આપણે વાત કરી રહ્યા છીએ. તો એ જ રીતે તમે મને વિચારીને એમના બીજા ઉદાહરણ વિચારો કે આ ગતિમાં છે. ગતિમાં રહેલ ઉદાહરણ આપો. કોઈ પણ વસ્તુ ગતિમાં છે કે નહીં એમના ઉદાહરણ આપો, ગતિવાળા જ ઉદાહરણ આપો. ચલો તો હું બુક પ્રમાણેના જ ઉદાહરણ લઉં, રેફરન્સની અંદર આપ્યા છે એવા. તમે કોઈ પણ વિચારી શકો છો. પાછો રેફરન્સ વાંચીએ, મજા લઈએ. આપણે ચાલતા ચાલતા જઈએ છીએ, વોકિંગ કરતાં કરતાં જઈએ છીએ. તો બોલો ગતિમાં છીએ કે નહીં? તો કે હા ગતિમાં. દોડીએ છીએ, ગતિમાં. સાયકલ ચલાવીએ છીએ. ઊંઘી જઈએ ત્યારે ફેફસામાં હવા અંદર અને બહાર જતી હોય તો એ હવાની પણ એક ગતિ છે. ફેફસા પણ ઉપર નીચે થતા હોય તો ગતિ છે. ધમની શિરાઓ, બાયોલોજીની અંદર તમને ખબર હોય કે ધમનીઓ અને શિરાઓની અંદર બ્લડ સર્ક્યુલેશન થતું હોય તો એ બ્લડની આવજા થતી હોય એ પણ ગતિ છે, બરાબર છે. કોઈ કારની અંદર તમે જાઓ છો, ગતિ છે. ટ્રેનમાં જાઓ છો, ગતિ છે. ત્યારબાદ ચંદ્ર પૃથ્વીની આસપાસ ગતિ કરે છે. તો આ રીતે કંઈક ને કંઈક ગતિના તમે ઘણા બધા, પાંદડું પડે છે, ઝાડ પરથી પાન પડે છે, વરસાદની ઋતુ ચાલી રહી છે તો વરસાદના બૂંદ પડે છે તો ગતિ. કમાનમાંથી તીર નીકાળો છો, તીર છોડો છો, બંદૂકમાંથી ગન નીકાળો છો, ગતિ, બરાબર છે. તો ગતિના તો બહુ બધા ઉદાહરણ તમે લઈ શકો છો. ચલો હવે આ એક જનરલ વાત કરીએ આપણે, ગતિના કેટલાક ઉદાહરણ. પણ હવે થોડાક ફિઝિક્સની અંદર પરફેક્શન તરફ જઈએ, કે એક્ઝેક્ટલી પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે તેમ કઈ રીતે જાણી શકાય. ફિઝિક્સની ભાષામાં આપણે એમને વ્યાખ્યાયિત કરવું હોય, ગતિની વ્યાખ્યા શું કરી શકાય. તો એમના માટે હું થોડાક બીજા ઉદાહરણ આપું. ચલો તમારે વિચારીને મને આન્સર આપવાનો છે. ક્લાસની અંદર હોય તો બહુ મજા આવે આ એક્ઝામ્પલની અંદર, પણ છતાંય અત્યારે તમારે માઇન્ડમાં પ્રશ્ન વિચારવાનો છે કે ગતિમાં છે કે નથી, આ પ્રશ્ન વિચારવાનો છે. ચલો પહેલો પ્રશ્ન હું કહું છું કે આપણે કોઈ એક જગ્યા પર ઊભા છીએ અને એ જગ્યા પાસેથી એક પક્ષી ઉડતા ઉડતા જાય છે. ચાલો તો એ સ્થિર છે કે ગતિમાં? પહેલો પ્રશ્ન મેં પૂછ્યો, એક પક્ષી ઉડતા ઉડતા જાય છે, તો અહીંયા તમારો આન્સર સ્થિર કે ગતિમાં? આ તમારા આન્સર. ચલો વિચારીને કહેતા જજો. તો હું માનું ત્યાં સુધી બધાનો આન્સર આ હશે
એવી હું ધારણા કરું છું. બધાએ આ વિચાર્યું હશે એવું હું માનું છું, બરાબર, વ્યક્તિગત રીતે. પછી તમે જે વિચાર્યું હોય તે. ચાલો, ત્યારબાદ બીજો પ્રશ્ન હું પૂછું છું કે અત્યારે હું તમારી સામે કેમેરા સામે આમનમ ઊભો છું, બરાબર. તો આ પોઝિશનમાં હું સ્થિર હતો થોડી વાર પહેલાં, અત્યારે તો મૂવમેન્ટ કરું છું. પહેલાં હું આમ ઊભો હતો ત્યારે સ્થિર કે ગતિમાં? હું એટલે કે જેપી સર જે વખતે પ્રશ્ન પૂછ્યો તો એ વખતે સ્થિર કે ગતિમાં? તો તમારા આન્સર મને આપવાનો હતો. એ આન્સર હું માનું ત્યાં સુધી તમે આ આપ્યો હશે, આ નહીં આપ્યો, રાઈટ. આવી ધારણા ક્લાસની અંદર જે જવાબ આવતા આટલા ટાઈમની અંદર હું જ્યારે પ્રશ્ન પૂછતો ત્યારે જે જવાબ આવતા એ હું લખું છું, બરાબર. આમાં ફેરફાર તમારો હોઈ શકે છે. ચાલો, ત્યારબાદ બીજો પ્રશ્ન. અહીંયા તમને દેખાતું તો નહીં હોય પણ અહીંયા એક ડસ્ટર પડેલું છે. આ ડસ્ટર જે, ચલો અહીંયા રાખી દઉં છું. તો આ ડસ્ટર સ્થિર કે ગતિમાં? પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે હું અહીંથી લઈ લઉં છું. ઓકે, ડસ્ટર કેવું હતું? સ્થિર હતું કે ગતિમાં હતું? જ્યાં રાઈટ કરવું એ આન્સર. તો તમે લગભગ આ આન્સર આપ્યો હશે. ઓકે, હું આગળ વધતો જાઉં છું. ચલો, હવે સાર પર જઈએ છીએ ધીમે ધીમે. ઓકે, હવે મને કહો કે પૃથ્વી સ્થિર છે કે ગતિમાં છે? પૃથ્વી સ્થિર છે કે ગતિમાં છે? તો અહીંયા ઘણાનો આન્સર લગભગ આ આવશે. ચલો, આ પ્રશ્નો થયા. તો હવે અહીંયા એક પ્રશ્ન, આપણે પૃથ્વી પર છીએ કે ચંદ્ર પર કે સૂર્ય પર? આ પ્રશ્નનો જવાબ તમે જાતે જ વિચારીને કહો. આપણે પૃથ્વી પર છીએ, સૂર્ય પર છીએ કે ચંદ્ર પર? તો તમે કહેશો કે સાહેબ આપણે તો પૃથ્વી પર છીએ. અચ્છા, પૃથ્વી સ્થિર છે કે ગતિમાં? તો મોટાભાગે આન્સર આવશે પૃથ્વી જે છે એ ગતિમાં છે. આપણે પૃથ્વી પર છીએ અને હું આમ ઊભો છું. તો તમે આન્સર તો હું માનું ત્યાં સુધી સ્થિરનો આપ્યો હશે કે હું તો આમ સ્થિર છું. હવે તમે કહો પૃથ્વી ગતિમાં છે, હું પૃથ્વી પર છું અને પાછો હું સ્થિર. તો અહીંયા કંઈક ગડબડ થાય છે. અહીંયા કંઈક ગડબડ થાય છે. બોલો, પ્રશ્ન મારો સમજણમાં આવ્યો કે નહીં? અત્યાર સુધી જે સહેલું લાગતું હતું એ હવે કન્ફ્યુઝનવાળું ચાલુ થયું. તો આ કન્ફ્યુઝન કરાવવાનો મુખ્ય મારો હેતુ જે છે કે તમને ક્લિયર થાય કે આપણે ગતિની વ્યાખ્યા ખરેખર ફિઝિક્સમાં કોને આપીએ, ગતિમાં છે કે નહીં. જો એક રીતે હવે તમારા પ્રશ્નના જવાબ બે થઈ જશે. હું તમને પૂછું કે હું અત્યારે સ્થિર છું કે ગતિમાં? તો કોઈક કહેશે સાહેબ આમ તો સ્થિર લાગે છે અને આમ જોઈએ તો ગતિમાંય હોય એવું લાગી રહ્યું છે, બરાબર ને? ક્લાસમાં બધા બેઠા હોય ને હું તમને પૂછું પ્રશ્ન કે બધા મિત્રો તમે અત્યારે ક્લાસમાં બેઠા છો, કોઈ મૂવમેન્ટ નથી કરતા, તો તમે સ્થિર છો કે ગતિમાં? તો તમે કહેશો સાહેબ સ્થિર જ છે, આમાં કંઈ બહુ વિચારવા જેવું લાગતું નહીં. અને પછી હું તમને બીજો પ્રશ્ન પૂછું કે પૃથ્વી સ્થિર છે કે ગતિમાં? તો કહો પૃથ્વી ગતિમાં. અને આપણે પૃથ્વીની આરે આરે જ જઈએ છીએ, તો પછી આપણે ક્યાંથી સ્થિર થયા? બરાબર છે. ટ્રેનમાં બેઠા છીએ, ટ્રેનની અંદર બધા બેઠા છીએ, મસ્ત આ પૃથ્વી નામની ટ્રેન છે, ટ્રેનમાં બેઠા છીએ તો એકબીજાને જોઈએ એટલે એમ લાગે કે સ્થિર છે, વાતો કરતા જઈએ. હવે ટ્રેન તો ગતિ કરે છે, તો આપણે ટ્રેનની સાથે સાથે ગતિ ના કરતા હોઈએ? ગતિ તો કરતા હોઈએ. તો હવે આમાં ગણવું શું? ગતિમાં ગણવું કે સ્થિર ગણવું? તો અહીંયા જ તો આપણે વ્યાખ્યા કરવી પડે. ફિઝિક્સ એમનેમ નહીં ચાલે. તો ફિઝિક્સની અંદર આપણે ગતિની સ્પષ્ટ વ્યાખ્યા આપવી પડશે કે ભાઈ આને ગતિમાં કહેવાય અથવા આને ગતિમાં ના કહેવાય. અહીંયા કન્ફ્યુઝન થાય છે. કોઈક કહેશે ગતિમાં છે ને કોઈકને એવું લાગે છે ગતિમાં નથી ને આવો પ્રશ્ન ઉદ્ભવ્યો કે નહીં? બરાબર છે ને? વિડીયો બરાબર ચાલે છે? ચેક કરી લઈએ. થોડો હું ગતિમાં આવી જાઉં. ચાલો, બરાબર ચાલી રહ્યું છે.
તો મેં જે સમજાવ્યું એ દિમાગમાં બેસવું જોઈએ. જો ગોખી નાખવાથી ફિઝિક્સ નહીં આવડવાનું એ હું તમને કાયમી કહું છું. આટલી સમજણ એમની પાછળ ટાઈમ આપવો પડે, ફિઝિક્સમય બની જવું પડે અને દરેક એંગલથી દરેક વસ્તુ વિચારવી પડે. ખાલી માર્ક્સ પૂરતું જ જો તમે ધ્યાન કેન્દ્રિત કરો તો કદાચ માર્ક્સ આવી જાય, ફિઝિક્સ ના આવડે. બરાબર છે? તો હવે અહીંયા આપણે વ્યાખ્યા કરીશું. જો ગતિ જે છે ને એનો મેં પ્રશ્ન પૂછ્યો ને એ જ ફિઝિક્સની ભાષામાં ખોટો પ્રશ્ન ગણાય છે. તમને એમ થાય કેમ ખોટો પ્રશ્ન? ગતિ જે છે એ કોઈ એક વ્યક્તિની માલિકી નથી, એ સાપેક્ષ છે. સાપેક્ષનો મતલબ કે બીજા પર આધારિત છે. કોઈ એક પદાર્થની ગતિ બીજા પદાર્થ સાથે સંબંધ રાખે છે. તો ગતિની વાત કરીએ તો મેં પ્રશ્નમાં એકલાનો પ્રશ્ન પૂછ્યો કે હું ગતિમાં કે નહીં, પૃથ્વી ગતિમાં કે નહીં, પક્ષી ગતિમાં કે નહીં. તો નહીં, આ પ્રશ્ન જ અધૂરા છે. પ્રશ્ન જ અધૂરો છે. તમારે કહેવું પડે કે સાહેબ તમે કોની સાપેક્ષમાં, કોની સરખામણીમાં વાત કરી રહ્યા છો. તો ગતિ કોઈ એક પદાર્થની માલિકી નથી, એમણે પોતાનો હક નથી જમાવી લીધો. ગતિનું વર્ણન કરવા માટે તમારે ઓછામાં ઓછા બે પદાર્થનો ઉપયોગ કરવો પડે. એ બીજો પદાર્થ જે છે ને એને સાપેક્ષ કહેવાય, સંદર્ભ કહેવાય, રેફરન્સ કહેવાય. અને સંદર્ભ કે સાપેક્ષ વગર તમે ગતિનું વર્ણન કદાપી ના કરી શકો. કોઈ દિવસ તમે એનું વર્ણન જ ના કરી શકો ફિઝિક્સની અંદર. નહીંતર વર્ણન કરતી વખતે કન્ફ્યુઝન. વર્ણન તો કરે, કોઈને મનમાં જેમ આવે વર્ણન કરે, પણ વર્ણન કરીને સાર તો નીકળવો જોઈએ. તો એ સાર કન્ફ્યુઝનવાળો નીકળે. કોઈક કહેશે આ સાચું છે, કોઈક કહેશે ખોટું છે. તો એવો પ્રશ્ન ન થાય એટલે ફિઝિક્સમાં દરેક વસ્તુની સ્પષ્ટતા હોય. તો એમાંની આપણે એની વ્યાખ્યા જેવી ક્લિયર કરીશું કે જેથી બધાનો એક જ આન્સર આવે. હા પણ હા આવે તો બધાનો હા જ આન્સર આવે અને ના આવે તો બધાનો ના જ આન્સર આવે. અત્યારે તો મિક્સ થઈ રહ્યું છે. બરાબર છે ને? તો ચલો હવે આપણે ગતિને એક્ઝેક્ટ ક્લિયર કરીશું, વ્યાખ્યાયિત કરીશું. સ્થિર છે કે ગતિમાં એને સ્પષ્ટ કરીશું વ્યાખ્યાની મદદથી. ઓકે, ચાલો તો હવે આ નીકાળી દઉં છું, લખી લેજો. તો બહુ અગત્યનું વાક્ય લખશું. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. આમાં વ્યાખ્યા છુપાયેલી છે, સમજણ છુપાયેલી છે. ગતિનું તમારે વર્ણન કરવું હોય તો એ સાપેક્ષ વિચાર જ સાપેક્ષ છે. મતલબ કે એકલા પદાર્થની માલિકી જ નથી, એ એકની સાપેક્ષ બીજું, બીજાની સાપેક્ષે પહેલું, એ રીતે છે. ગતિનું વર્ણન કરવા માટે સાપેક્ષ અથવા સંદર્ભ અથવા ઇંગ્લિશમાં આપણે કહીએ રેફરન્સ અથવા કોઈ આધાર, કોઈકની જરૂર પડે. બીજું કોઈક જોઈએ, બસ બાજુમાં કોઈક જોઈએ. ગતિનું તમારે વર્ણન કરવું છે, કોઈ પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે જાણવું છે, તો તમારે કોઈકને કોઈક આધાર લેવો પડશે, સંદર્ભ લેવો પડશે, રેફરન્સ લેવો પડશે, બીજો પદાર્થ લેવો પડશે. એની જરૂર પડશે જ, નહીંતર તમે નહીં કહી શકો. બરાબર? તો આ બે વાક્ય પહેલાં લખી લેજો, નહીંતર ગતિનું વર્ણન નહીં થઈ શકે. તો હવે પછી આપણે વ્યાખ્યા કરીશું આમના આધારે. આની કાઢું છું. જો હવે બરાબર હું તમને ગતિમાં દેખાઉં છું. કેમ દેખાઉં છું એ સમજાવું. તમે મારી આજુબાજુનું જે ચિત્ર જુઓ છો ને એ સ્થિર જુઓ છો. આ દિવાલને સ્થિર જુઓ છો, બોર્ડને સ્થિર જુઓ છો.
તો હું એની સાપેક્ષે તમારા તરફ આવું છું, કેમેરા તરફ આવું છું, અથવા કેમેરાથી હું દૂર જઈ રહ્યો છું, તો કોઈક તમે આજુબાજુમાં કોઈકને જોશો જ તો જ તમને ખબર પડશે કે આના કરતાં આ વસ્તુ આમ ગતિ કરી રહી છે, સ્થાન બદલી રહી છે. તો જ્યારે કોઈ પદાર્થ ગતિમાં છે ત્યારે બીજી બાજુમાં જે વસ્તુ હોય એ સંદર્ભ બની જાય, અને એની સાપેક્ષે જ્યારે તમે વિચારો ત્યારે તમને કાં તો સ્થિર દેખાય ને કાં તો ગતિમાં દેખાય. જુઓ, માની લો કે અહીંયાથી આ બોર્ડ તમે વિચારો કે એની સાપેક્ષે મારું અંતર બદલાય છે કે નથી બદલાતું. તો તમે કહેશો પહેલાં હું બોર્ડની એકદમ નજીક હતો, હવે બોર્ડથી હું દૂર ગયો, તો અથવા બોર્ડની આ સાઈડ હતો અને હું હવે આ સાઈડ જઈ રહ્યો છું, તો બોર્ડની સાપેક્ષે, આ દિવાલની સાપેક્ષે તમને લાગશે કે હું કંઈક ગતિ કરી રહ્યો છું. હવે વિચારો કે આ પેન જે છે એ બંને આમ ગતિ કરતી હોય એવું લાગશે, પણ આ બે પેનમાંથી એક પેનને પૂછો ને કે ભાઈ આ પેનને પૂછો ને કે આ પેન ગતિ કરે છે, તો એને એવું લાગશે લગભગ નહીં ગતિ કરતી, મારી તો સાથે ને સાથે લાગે છે. બે જણ બાઇક લઈને જતા હોય, બે વ્યક્તિ બાઇક લઈને જતા હોય તો વાતો કરતાં કરતાં જતા હોય. ઘણી વખત રસ્તામાં આપણે જોઈએ કે અમુક વ્યક્તિ રોડ પર વાતો કરતાં કરતાં જાય, અને જાણે કે બે ગતિ જ ના કરતા હોય એવું લાગે, આરામથી વાતો કરતાં કરતાં જતા હોય. શું વાતો કરતા હોય આપણને ખબર નહીં, પણ ગતિ કરતાં કરતાં જતા હોય. તો આ રીતે વાતો કરતાં કરતાં જતા હોય તો એને તો એમ જ લાગે કે તો જાણે સ્થિર જ છે, તો એકબીજાની સાપેક્ષે સ્થિર હોય એવું એમને લાગે. બે બસ જતી હોય, બે બસની સ્પીડ સરખી હોય, તો બસમાં રહેલી એક બસમાં રહેલ વ્યક્તિ બીજી બસમાં રહેલ વ્યક્તિ સાથે વાત કરે, એવું બની શકે એમ. તો વાત પણ કરી શકે, ભલે ને 100ની સ્પીડે જતી હોય બસ, તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં. તો અહીંયા એને એવું લાગે કે સ્થિર છીએ. આવી જ હાલત એ છે કે પૃથ્વી પર આપણે છીએ, તો હું પણ છું, તમે પણ છો, આ બધી વસ્તુ છીએ. પૃથ્વી ભલે આખે આખી ગતિ કરીને જાય, પણ આપણને એકબીજા સ્થિર લાગીએ. તો હવે મારો કહેવાનો મતલબ તમે ધીમે ધીમે સમજો કે કોઈ એક પદાર્થ છે, આ એક પદાર્થ, આ બીજો પદાર્થ, તમારે એકની ગતિનું વર્ણન નહીં કરી શકો. અહીંયા હું ત્રીજો લાવીશ ને ત્યારે ખબર પડશે. આ અહીંયા જાય છે, માની લો કે આ અહીંયાથી જાય છે, અહીંયા પહોંચી ગયો, એક ડેશ લખું, બરાબર મસ્ત રીતે ધ્યાનથી જોજો. આ પહેલો પદાર્થ અહીંયા ગયો, હવે બીજાને પૂછીએ, બીજાને સાપેક્ષ લઈશું, સંદર્ભ લઈશું. બીજાની સાપેક્ષે પહેલાનું અંતર પહેલાં આટલું હતું, સ્થાન કો, અંતર કો. હવે તમે પૂછશો તો એનું સ્થાન બદલાઈ ગયું. તો પહેલો પદાર્થ છે એણે સ્થાન બદલ્યું, પણ કોની સાપેક્ષે બદલ્યું? બીજાની સાપેક્ષે. હવે માની લો કે હું ત્રીજો પદાર્થ લાવું છું, આની સાથે જોઈન્ટ કરી દઉં છું, ત્રીજો, અને આ બે ગતિ કરતાં કરતાં જાય છે. હવે હું પહેલા પદાર્થને પૂછીશ કે તારું બીજાની સાપેક્ષ સ્થાન કેટલું હતું, તો x1. હવે અહીંયા પહોંચે ત્યારે સ્થાન કેટલું, x2. એ જ વસ્તુ હું ત્રીજાને પૂછીશ તો પણ એ એવો જવાબ આપશે, પણ હું એવું પૂછીશ કે પહેલાંને પૂછીશ કે તારું ત્રીજાની સરખામણીમાં સ્થાન કેટલું હતું, તો કે અમારા બે વચ્ચે કોઈ અંતર નહોતું, 0. હવે આ બે અહીંયા આવી ગયા, હવે પૂછું કે આમની વચ્ચે અંતર કેટલું, તો હજુ કહેશે કે 0, અમારી વચ્ચે કોઈ ફેરફાર જ નથી થયો. તો ત્રીજાની સાપેક્ષે વિચારીએ તો પહેલો પદાર્થ છે એના અંતરમાં કોઈ ફરક નથી, પણ બીજાની સાપેક્ષે વિચારો તો પહેલા પદાર્થના અંતરમાં ફરક છે. તો પહેલો પદાર્થ ગતિ કરે છે, હા, અહીંયાથી અહીંયા તમને લાગે છે ગતિ કરે છે, પણ એ કોની સાપેક્ષે ગતિ કરે છે? બીજાની સાપેક્ષે. તો ત્રીજાની સાપેક્ષે એના અંતરમાં કોઈ ફરક નથી પડતો, તો ત્રીજાની સાપેક્ષે ગતિ નથી કરતો. તો આ પેન જ્યારે બે સાથે સાથે જાય છે, આ સંદર્ભ લો, આ બે પેન સાથે સાથે જાય છે, તો તમને આ બંને પેન ગતિમાં છે એવું લાગશે. કોની સાપેક્ષે? આ પેનની સાપેક્ષે. પણ એકબીજાની સાપેક્ષે વિચારશો તો ગતિમાં નહીં થાય. તો વ્યાખ્યા આ રીતે બનાવીશું અને આ બધા મસ્ત રીતે પાકી કરી દે.
જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે, ત્યારે તે પદાર્થ, તે એટલે પહેલો પદાર્થ, ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષ આવી ગયું, સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે એટલે કે પહેલો પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. પણ ત્રીજાની સાપેક્ષે ગતિમાં હોય જ એવું ફરજિયાત નથી. અને એનું ઉદાહરણ આપણે આપી જ દીધું સાથે સાથે. પહેલો પદાર્થ ત્રીજાની સાપેક્ષે સ્થાન બદલતો જ નથી, એમની વચ્ચેના સ્થાનમાં કોઈ ફેરફાર થતો જ નથી. પહેલાં એમની વચ્ચેનું સ્થાન 0 હતું, હવે બી 0 છે, તો કોઈ ફરક નથી. તો ત્રીજાની સાપેક્ષે ગતિમાં છે કે નહીં એવો પ્રશ્ન પૂછે તો કહેવાનું ના. ચલો, તો અહીંયા બધા હું જુદા જુદા પ્રશ્ન પૂછું છું. આટલું ક્લિયર થઈ ગયું? પહેલાં વ્યાખ્યા તૈયાર કરી દો. ચલો ફટાફટ. જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. ચલો ફરીથી બોલું છું, એક વખત પાકું કમ્પ્લીટ હોવું જોઈએ બધાને. જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. ચલો, તો હવે પ્રશ્નો અહીંયાથી પૂછીશું. સમજણ જો તમને આવી ગઈ હોય તો. પહેલો પ્રશ્ન, પહેલો પદાર્થ બીજાની સાપેક્ષે ગતિમાં છે કે નહીં? જવાબ તમારો ફટાફટ વિચારી લો. પહેલો પદાર્થ બીજાની સાપેક્ષે ગતિમાં છે કે નહીં? તો બીજાની સાપેક્ષે સ્થાન બદલે છે તો હા, તો જવાબ ગતિમાં છે. પહેલો પદાર્થ ત્રીજાની સાપેક્ષે ગતિમાં છે કે નહીં? તો તમારો જવાબ હોવો જોઈએ ના, પહેલો પદાર્થ ત્રીજાની સાપેક્ષે સ્થાન બદલતો નથી. હવે બીજા પ્રશ્ન પૂછું છું, શું બીજો પદાર્થ પહેલાની સાપેક્ષે ગતિમાં છે? ધ્યાન દેજો. બીજો પદાર્થ હું પૂછું છું પહેલાની સાપેક્ષે ગતિમાં છે? તો તમારામાંથી ઘણાનો જવાબ હશે કે ના, બીજો પદાર્થ ગતિમાં નથી. પણ તમારો જવાબ જો આ હોય તો એ ખોટો છે. બીજો પદાર્થ જે છે એ પહેલાની સાપેક્ષે ગતિમાં કહેવાય. તમને એમ થાય આ તો ગતિ જ નથી કરતો, એ તો બોર્ડની સાપેક્ષે ગતિ નથી કરતો ભાઈ. તમે બીજાને પૂછો કે પહેલાની સાપેક્ષે અંતર કેટલું હતું? x1. હવે આ અહીંયા જતો રહ્યો તો નો પ્રોબ્લેમ, ભલે આ અહીંયા રહ્યો, પણ આ જે છે પહેલો તો અહીંયા ગયો ને, તો પહેલાની સાપેક્ષે બીજાનું અંતર તો બદલાયું નહીં. ખબર પડતી. જો એક તો સિમ્પલ દિમાગમાં રાખો કે પહેલાની સાપેક્ષે બીજો ગતિમાં કરે, બીજાની સાપેક્ષે પહેલો ગતિમાં હોય તો પહેલાની સાપેક્ષે આપોઆપ બીજો ગતિમાં આવી જ જાય. પહેલાની સાપેક્ષે બીજો જે છે એ ગતિમાં આવે. દાખલા તરીકે પહેલાની સાપેક્ષે બીજો કઈ રીતે ગતિમાં? પહેલાની સાપેક્ષે બીજો ગતિમાં એટલે પહેલાની સાપેક્ષે એટલે તમે પહેલો પદાર્થ પોતે બની જાઓ. જો ફરીથી પ્રશ્ન, બીજાની સાપેક્ષે પહેલો ગતિમાં છે, આ બીજો, એની સાપેક્ષે પહેલો ગતિમાં દેખાય છે. હવે પહેલાની સાપેક્ષે બીજો ગતિમાં છે કે નહીં? તો પહેલાની સાપેક્ષે બીજો ગતિમાં એ જાણવા માટે પહેલો પદાર્થ તમે પોતે બની જાઓ અને તમે અહીંયાથી આમ જઈ રહ્યા છો. તો જ્યારે તમે અહીંયાથી આમ જઈ રહ્યા હોય ત્યારે તમને એમ લાગે કે આ પેન આમ દૂર જઈ રહી છે, તો પહેલાંની સાપેક્ષે બીજો આમ ગતિમાં એવું લાગે. તમે ટ્રેનમાં બેઠા છો, સમજો આ ટ્રેનમાં બેઠા છો, તો ટ્રેનની સાપેક્ષે જમીન કે ઝાડ જે છે ને આમ પાછળ જતા હોય એવું લાગે. ફરીથી એકવાર કહીશ કે ટ્રેનમાં બેઠા છો, બસમાં બેઠા છો, ત્યારે
બસ કે ટ્રેન જાય છે મતલબ કે પહેલો પદાર્થ જઈ રહ્યો છે, એ પહેલો પદાર્થ આપણે પોતે છીએ, બસ છીએ, ટ્રેન છીએ, એમાં રહેલ વ્યક્તિ છીએ. આપણે આમ જઈએ છીએ તો આપણને એવું લાગશે કે અહીંયાની વસ્તુ જે ઝાડ જે છે ને એ આમ પાછળ આમ ગતિ કરતાં કરતાં જાય છે, એટલે કે બીજો પદાર્થ ગતિ કરે છે એવું લાગશે. તો પહેલાંની સાપેક્ષે બીજો જે છે એ ગતિમાં દેખાશે. ખરેખર એ ગતિ કરતો હોય કે ન કરતો હોય એનાથી મતલબ નથી. સાપેક્ષનો મતલબ જ આ છે કે એકને બીજાનું કેવું દેખાય છે સાપેક્ષમાં. તો જ્યારે એક નિયમ યાદ રાખી લો કે પહેલાંની સાપેક્ષે બીજો ગતિમાં હોય તો બીજાની સાપેક્ષે પહેલો ગતિમાં જ હોય. ક્લિયર? આટલું યાદ રાખો. ચલો તો ફરીથી પ્રશ્નો. જો થોડું કન્ફ્યુઝન થશે ને, તો થોડુંક કન્ફ્યુઝન થાય તો સમજો સમજણ હવે દિમાગમાં ધીમે ધીમે ઉતરવા લાગી છે. ઉલટાને તમને અમુક વાર કન્ફ્યુઝન થાય તો ધીમે ધીમે સમજણ આવતી હોય તો એ 2-3 વખત વિચારો ત્યારે સ્પષ્ટ થાય. તો ફરીથી પ્રશ્ન. એ મેં પ્રશ્ન એટલે પૂછ્યા કે આ પહેલું ને બીજું મગજમાં સેટ ના કરી નાખો તમે વ્યાખ્યામાં કે કોઈ એક પદાર્થ બીજાની સાપેક્ષે, કોઈ એટલે ગમે તે હોઈ શકે. તો આ એક પદાર્થ બીજાની સાપેક્ષે ગતિમાં છે તો બીજો પદાર્થ જે છે એ પહેલાંની સાપેક્ષે બી ગતિમાં જ કહેવાય. તો બંને ગતિમાં કહેવાય. એક બીજાની સાપેક્ષે ફરજિયાત ગતિમાં, એક ગતિમાં બીજાની સાપેક્ષે તો બીજો ગતિમાં પહેલાંની સાપેક્ષે. પછી પહેલાંની સાપેક્ષે ત્રીજો ગતિમાં છે કે નહીં? તો તમે કહેશો ના. તો ત્રીજાની સાપેક્ષે પહેલો પણ ગતિમાં ના જ કહેવાય. ક્લિયર? ચલો અહીંયા બીજો પ્રશ્ન. શું બીજાની સાપેક્ષે ત્રીજો ગતિમાં છે? બીજાની સાપેક્ષે ત્રીજો ગતિમાં છે તો કે હા સાહેબ આમ જાય છે, આ તો સ્પષ્ટ દેખાય. પણ એનાથી ઊંધું બી સાચું છે. ત્રીજાની સાપેક્ષે બીજો પણ ગતિમાં જ કહેવાય. કારણ કે 2 અને 3 વચ્ચેનું અંતર બદલાય છે. બસ 2 અને 3 વચ્ચેનું અંતર બદલાય છે તો 2ની સાપેક્ષે 3 ગતિમાં, 3ની સાપેક્ષે 2 ગતિમાં. પૂરું. પૃથ્વી સૂર્યનો વિચાર કરો. સૂર્યની સાપેક્ષે પૃથ્વી ગતિમાં, તો પૃથ્વીની સાપેક્ષે આપણને સૂર્યોદય અને સૂર્યાસ્ત દેખાય છે કે નહીં? તો સાપેક્ષમાં એ ગતિ. એક વેહિકલ, કાર લઈને જાઓ છો તમે આમ અને સામે કાર આવે છે, તો તમે માની લો કે સ્થિર છો, સામેથી કાર આવે છે તો કાર ગતિમાં. પણ આ કારવાળા ભાઈને એવું લાગે કે આ કાર ધીમે ધીમે આમ આગળ આવી રહી છે, ભલે અહીંયા ને અહીંયા પડી છે, પણ એ નજીક આવશે પણ એને એવું લાગશે આ કાર પણ સામેથી નજીક આવી રહી છે. તો જેને જે લાગે છે એકબીજાની સાપેક્ષે અંતર બદલાયું કે નહીં? તો બસ ગતિમાં, બંને ગતિમાં. તો આ એક દિમાગમાં યાદ રાખો. અત્યારે કદાચ ક્લિયર ન થાય તો એટલું સિમ્પલ ફોર્મેટ મગજમાં ફિક્સ કરો કે એકની સાપેક્ષે બીજો ગતિમાં તો બીજાની સાપેક્ષે પહેલો ગતિમાં. ફાઇનલ. એમાં કોઈ વિચારવાની વાત જ નહીં. 4ની સાપેક્ષે 5 ગતિમાં તો 5ની સાપેક્ષે 4 ગતિમાં જ. 3ની સાપેક્ષે 5 સ્થિર તો 5ની સાપેક્ષે 3 સ્થિર જ. બે એકબીજાની સાપેક્ષે ફિક્સ. પણ એ સિવાયના પદાર્થ માટે કંઈક નવું હોઈ શકે. ક્લિયર? તો બહુ બધું છે ને, સમજણ બી આવે છે, કન્ફ્યુઝન બી થાય છે, આવું બધું થતું રહેશે. શાંતિથી વિચાર્યા કરજો, શાંતિથી વિચાર્યા કરજો, બહુ મજા આવશે, બહુ મજા આવવાની છે. ઓકે, તો આટલું રાખીએ, નહીંતર બહુ લાંબુ થઈ જશે, પછી આગળ વધારે. આ લખી લો. જુઓ, હવે આગળ તો ઘણું બધું લાંબુ ખેંચ્યું, પણ ગતિનો અભ્યાસ કરતા હોય તો થોડી ગતિની સમજણ મેળવવી જરૂરી રહેતી હોય. લખવામાં એટલું બધું કંઈ લખવાનું નથી, પણ સમજણ માટે સારું. હવે આપણે જોઈએ કણની સંકલ્પના. પદાર્થને કણ તરીકે ક્યારે લઈ શકાય? ફિઝિક્સમાં કણ શબ્દ આવ્યા કરશે. કણ એટલે આંખની અંદર પેલા રજકણ પડે એ કણ, હવાની અંદર કણ ઉડતા હોય નાના નાના એ કણ દિમાગની અંદર આવે. પણ ફિઝિક્સની અંદર એક્ઝેક્ટ આપણે કણ કોને કહીએ છીએ તો એમની વ્યાખ્યા સમજણ. કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. આ એની વ્યાખ્યા છે. યંત્રશાસ્ત્ર એટલે મિકેનિક્સ, ગતિને લગતું વિજ્ઞાન. યંત્રશાસ્ત્ર આપણે આગળ સમજીશું એક શબ્દ. યંત્રશાસ્ત્ર એટલે મિકેનિક્સ, ગતિને લગતી શાખા છે ભૌતિક વિજ્ઞાનની. તો એમાં કણ કોને ધારવામાં આવે છે?
ક્વોન્ટમ ફિઝિક્સ નામનું એક ફિઝિક્સ આવશે, એમાં કણની વ્યાખ્યા જુદી છે પાછી. અત્યારે કણ એટલે બિંદુવત પદાર્થ, દળ ધરાવતો બિંદુવત પદાર્થ. બિંદુ કોને કહેવાય ખબર છે? બિંદુ મેથ્સની અંદર બિંદુ આવે, રેખા આવે, સમતલ આવે, અવકાશ આવે, જે આગળ આપણે ચેપ્ટરમાં પાછી ચર્ચા કરી લઈશું એક વખત સારી રીતે. તો બિંદુ જે છે ને એને કોઈ પરિમાણ હોતા નથી. બિંદુ જે છે એને કોઈ પરિમાણ ન હોય. પરિમાણનો અર્થ શું છે? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ત્રિજ્યા વગેરે. હવે વિચારો કે કોઈ પણ પદાર્થને દળ હોય, ઇલેક્ટ્રોન જેવો સૂક્ષ્મ કણ બી હોય તો એમને દળ હોય. દળ હોય તો પદાર્થ હોવાનો, વસ્તુ હોવાની, વસ્તુ હોય તો એમને લંબાઈ પહોળાઈ કંઈક તો હોય ને, ભલે ગમે તેટલી ઓછી હોય પણ કંઈક તો હોય કે નહીં. પણ મેથ્સની અંદર એક્ઝેક્ટ વ્યાખ્યા એમની એવી કરવામાં આવે છે કે એમને કોઈ લંબાઈ જ નથી, પહોળાઈ જ નથી. ખાલી દર્શાવવા માટે આપણે બિંદુ એટલે આમ ડોટ દર્શાવીએ છીએ, પણ એ ડોટ દર્શાવો તો પણ તમે માઇક્રોસ્કોપથી જુઓ તો એને કંઈક લંબાઈ તો હોય જ. પણ એનો મતલબ એવો સમજવાનો કે એને કોઈ લંબાઈ નથી, કશું જ નથી, એવી ધારણા છે. બરાબર? તો એને પરિમાણ હોતા નથી, એને કશું જ નથી, આમ લંબાઈ પહોળાઈ કશું કંઈ છે જ નહીં એવું તમે માનો. હવે વિશ્વમાં આવો કોઈ પદાર્થ મળે વ્યવહારમાં? એવો તો કોઈ મળે નહીં. તો વ્યવહારમાં ખરેખર એની જે વ્યાખ્યા છે એ પ્રમાણે બિંદુ મળે નહીં. વ્યવહારમાં કોઈ પદાર્થ બિંદુવત મળે નહીં, કારણ કે એને કંઈક ને કંઈક તો પરિમાણ હોવાના જ ને. તો પછી અહીંયા પ્રશ્ન થાય કે તો પછી ફિઝિક્સમાં આપણે બિંદુવત પદાર્થ કોને લઈએ? ક્યારે ફિઝિક્સમાં પદાર્થને બિંદુ ગણી શકાય? તો એની સમજણ બહુ અગત્યની છે. એ બિંદુ જેવો હોવો જરૂરી નથી, પણ અમુક સંજોગોમાં પદાર્થને આપણે બિંદુવત લઈ શકીએ. ચાલો તો ફરીથી એકવાર, કણ કોને કહી શકીએ? તો કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. બિંદુવત પદાર્થ પણ એમને કોઈ પરિમાણ ન હોય, કશું જ ન હોય. તો પછી વ્યવહારમાં આવું બિંદુ એટલે કે કણ, આપણી અત્યારે તો વાત કણની છે, તો વ્યવહારમાં આપણને કોઈ પણ કણ મળી શકે નહીં વ્યાખ્યા પ્રમાણે, એક્ઝેક્ટ વ્યાખ્યા પ્રમાણે. તો પછી ફિઝિક્સમાં આપણે કણ કોને કહીએ છીએ એમની સમજણ લઈ લઈએ. તો આ નીકાળી દઉં છું. પદાર્થને ક્યારે કણ લઈ શકાય? તો હવે ચેપ્ટરમાં વારંવાર કણ 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 શબ્દ આવશે, તો ક્યારે આપણે કોઈ પણ પદાર્થને કણ લઈ શકીએ? તો બે સંજોગોમાં. એક, માત્ર સુરેખ ગતિ કરતો પદાર્થ. માત્ર સુરેખ ગતિ કરતો પદાર્થ મતલબ કે આ ડસ્ટર જે છે એ આમ માત્ર સુરેખ ગતિ કરશે. માત્ર સુરેખ ગતિનો અર્થ કે આમ ફરવું ના જોઈએ, નહીંતર વર્તુળાકાર ગતિ ને બીજી ગતિને એવું બધું આવે. તો માત્ર સુરેખ ગતિ કરતો હોય ત્યારે શું થાય? ધ્યાનથી જોજો. માની લો કે પદાર્થ અહીંયા છે, એ અને બી અને સી આ જગ્યા પર છે. હવે આ ગતિ કરતાં કરતાં સમજો અહીંયા આવી જાય છે. મેં 3 બિંદુ દર્શાવ્યા છે નાના નાના. હવે મને વિચારીને કહો કે આ 3 કણે સરખું અંતર કાપ્યું હોય કે જુદું જુદું અંતર કાપ્યું હોય, કયા બિંદુએ વધારે અંતર કાપ્યું હશે? વિચારીને કહો, કોણે વધારે અંતર કાપ્યું હશે? બીએ વધારે અંતર કાપ્યું હશે? મને તો નહીં લાગતું. આ અંતર જે છે આ સમજો 5, આ સમજો 10, આટલી લંબાઈ 5, તો આ લંબાઈ 5. હવે મને વિચારીને કહો કે બી કે કેટલું અંતર કાપ્યું? બી પહેલાં અહીંયા હતો
અહીંયા પહોંચ્યો તો હું અંતર ગણું છું, અહીંયાથી આટલું 10 અને અહીંયાથી આટલું 5, તો બીએ કાપેલું અંતર 15 થયું. હવે એ માટે વિચારો, એ કેટલું અંતર કાપ્યું? એ અહીંયા હતું તો એ અહીંયા પહોંચ્યો છે. અત્યારે કેટલું અંતર કાપ્યું હોય? તો અહીંયા એ હતો, અહીંથી ગયો એટલે 5, પછી અહીંયાથી આટલે ગયો 10, તો એણે 15 જ થયું. સી વિશે વિચારજો. સી અહીંયા હતું ને અહીંયા ગયું, તો અહીંયાથી આટલું અંતર કેલ્ક્યુલેટ કરવું છે મારે. મધ્ય બિંદુ છે આ, તો અહીંયાથી આટલું ગયું એટલે 2.5, પછી આટલું 10 અને પાછું આટલું 2.5, તો એ 15 થયું. તો તમને લાગે છે આમાં કોઈ કણે વધારે અંતર કાપી નાખ્યું હોય? નહીં, બધા કણ સરખું જ અંતર કાપે છે. તો જ્યારે માત્ર સુરેખ ગતિ કરતો પદાર્થ હોય ત્યારે તેનો દરેકે દરેક કણ સરખા સમયમાં સરખું અંતર જ કાપે. અહીંથી 4 સેકન્ડ થઈ હોય તો 4 સેકન્ડમાં બધાએ 15 જેટલું જ અંતર કાપ્યું હોય. કોઈનું અંતર ન વધારે હોય ન ઓછું હોય. હા, તો સાહેબ કહેવા શું માગો છો એ કોને? હવે હું એવું કહેવા માગું છું કે આ 3ની જગ્યાએ આ લાખ કણોનો બનેલો છે પદાર્થ. તો શું તમારે એની ગતિનો અભ્યાસ કરવો હોય તો 1 લાખ કણનો અલગ અલગ અભ્યાસ કરવો પડશે? શું લાગે છે કે આનો વેગ જોઈતો હોય તો વેગ બરાબર સૂત્ર છે અંતર ભાગાકારમાં સમય. અંતર પહેલા કણ માટે 15 અને સમય માની લો 5 સેકન્ડ લઈ તો 5 3 15, તો 3 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડ થાય પહેલા કણની. હવે હું તમને પ્રશ્ન પૂછું, સી માટે કણો, આ જવાબ આવશે. શું આવશે જવાબમાં ફરક? બી માટે તો 1 લાખ વખત ગણતરી કરવાનો કોઈ મતલબ ખરો? નહીં, કેમ કે બધાનો જવાબ એક જ આવવાનો છે. તો આ સંજોગોમાં તમે આ લાખ કણનો બનેલો પદાર્થ ન વિચારો અને એક બિંદુવત પદાર્થ જ છે એવું વિચારો તો શું ફરક પડશે? કારણ જવાબ તો બધાનો સરખો જ આવવાનો છે. તો આ સંજોગોમાં આટલા લાખ કણનો પદાર્થ ન ગણતા એક જ કણનો પદાર્થ તમે બનેલો છે એમ વિચારો તો ગણતરીમાં કોઈ ફરક પડતો નથી. તો આવા સંજોગોમાં આપણે પદાર્થને કણ તરીકે લઈએ છીએ. બોલો ક્લિયર? માત્ર સુરેખ ગતિ કરતા પદાર્થને આપણે કણ તરીકે લઈએ છીએ. શા માટે? તો કહેવાનું કે આવા પદાર્થના દરેકે દરેક કણ સરખા સમયમાં સરખું અંતર કાપે છે. માટે પદાર્થની ગતિનો અભ્યાસ એક કણની ગતિ તરીકે સ્વીકારી અને કરો તો ફિઝિક્સમાં કોઈ પ્રોબ્લેમ, ગણતરીઓમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી, કોઈ ફરક જ નથી પડતો. તો આવા સંજોગોમાં શા માટે આટલો મોટો મોટો પદાર્થ કરીએ? એક કણ કહી દઈએ, ચાલે. બસ, તો પહેલું પૂરું. સમજણ પડી ગઈ હશે બધા મિત્રોને? લખી લેજો આની અંદરથી, આ એક્ઝામ્પલ બી લખી લેજો. હવે નીકાળી દઉં છું. બીજી પરિસ્થિતિ સમજાવું છું. ક્યારે પદાર્થને કણ ફિઝિક્સમાં લેવાય? તો બીજી પરિસ્થિતિમાં આવું છે, બે પદાર્થ વચ્ચેના અંતરની સરખામણીમાં તેમના પરિમાણ અવગણી શકાય તેવા હોય. ત્યારે તે બંને પદાર્થને કણ કહી શકાય. આ સમજો શું કહેવા માંગુ છું. માની લો કે અહીંયા એક પદાર્થ છે, આ પેન છે, અહીંયા બીજી પેન છે, આ એમની વચ્ચેનું અંતર છે, માની લો કે 20, અને પેનનું પરિમાણ એટલે લંબાઈ લઈ લો, અહીંયા ગોળ હોય તો ત્રિજ્યા વ્યાસ બી લઈ શકો. હું માનું ત્યાં સુધી 5 રાખીએ, આની સરખામણીમાં 5 5 એમ કરીને 20 જેવું થઈ જાય એવું લાગી રહ્યું છે. તો હવે આ જે અંતર છે બે વચ્ચેનું એને હું r કહી દઉં અને આના પરિમાણને હું કંઈક અથવા અંતરને x કહી દઉં, પરિમાણને r કહી દઉં અથવા l કહી દઉં. તો ચલો l જે છે
અંતરની સરખામણીમાં તમે પરિમાણ અવગણી શકો છો? 20ની સરખામણીમાં 5ને અવગણી શકાય? મતલબ કે 20ની સરખામણીમાં 5ને ગણતરીમાં ના લો તો ચાલે? તો ના ચાલે. 20ની સરખામણીમાં 5 થોડી અવગણી શકાય. તમે કોઈની પાસે 20 રૂપિયા માગતા હો, સમજો, અને તમને પેલો 15 આપી દે કે હવે 5 તો ચાલે, 20ની સરખામણીમાં 5 તો ચાલે, તો તમે કહેશો રહેવા દે ભાઈ, 20ની સરખામણીમાં 5 અવગણી 25% થાય, 25% તું અવગણવાની વાત કરે છે, તો ચાલે કોઈ દાડો? ના ચાલે. પણ માની લો કે તમારે 1 લાખ રૂપિયા લેવાના હોય, 1 લાખ રૂપિયા લેવાના હોય, 1 લાખને 5 રૂપિયા લેવાના હોય, તો 5 હવે તમે ના લો તો ચાલે, કારણ કે લાખની સરખામણીમાં કોઈ 5 રૂપિયાનો હિસાબ ના કરે. બોલો, ખબર પડે છે? તો જ્યારે આ અંતર ખૂબ મોટું હોય, 20 નહીં પણ 20 લાખ હોય, 2 લાખ રાખ, 2 લાખ મીટર હોય અને આ ખાલી 5 મીટર હોય, તો તમે કહેશો કે તો ચાલશે, આ બહુ નાનું ગણાય, આ અંતર આને તમે દૂર લઈ ગયા. સમજો આ એક પદાર્થ અહીંયા છે ઇન્ડિયાની અંદર, અને આ અમેરિકાની અંદર છે. પેન જ છે, એક ઇન્ડિયામાં છે ને એક અમેરિકામાં છે. હવે તમે બે વચ્ચેનું અંતર જ્યારે ગણતા હો ત્યારે એ અંતર ખૂબ વધારે કહેવાય. ત્યારે પેન જે છે એની સાઇઝ તમે ધ્યાનમાં લો કે ના લો તો ચાલે. તો એ વખતે પેન જે છે ને એ થઈ ગઈ કણ. બોલો, ખબર પડે? પણ તમે બાજુમાં રાખીને વિચારો ને એમ કહો કે આ 2 કણ છે, તો ના ચાલે. એક પેનને અહીંયા રાખો ને એક પેન ખૂબ દૂર લઈ જાઓ. પછી 2 વચ્ચેના અંતરની ગણતરી જ્યારે તમે કરતા હો ત્યારે પછી પેનના કયા છેડેથી માપવું એ અગત્યનું ના રહે. અત્યારે તો માપવું પડે. હું એમ કહું કે પેન વચ્ચેનું અંતર, તો તમે કહેશો સાહેબ કેન્દ્રથી કેન્દ્ર લઉં કે એક છેડેથી બીજા છેડે? કેમ કે બધાને જવાબ જુદા જુદા આવશે. પણ માની લો કે આ ઇન્ડિયામાં હોય ને અમેરિકામાં હોય, તો હવે શું જવાબમાં ફરક પડવાનો? અને એ ફરક પડે એને આપણે શું ધ્યાનમાં લેવાના, સમજો. તો આ વખતે આપણે પદાર્થને કણ ગણી લઈએ છીએ. તો જ્યારે 2 પદાર્થ વચ્ચેનું અંતર જે છે એ ખૂબ વધારે હોય, એટલે કે અંતરની સરખામણીના પરિમાણ એટલે સાઇઝ બહુ નાની હોય, ત્યારે અવગણી શકાય તેવી હોય, ત્યારે આપણે પદાર્થને કણ તરીકે લઈ શકીએ છીએ. બીજું એક એક્ઝામ્પલ છે, પૃથ્વી અને સૂર્ય વચ્ચે તમે જ્યારે ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરતા હો ત્યારે પૃથ્વીને બિંદુવત ગણી લેવામાં આવે છે. બાળકો, આટલી મોટી પૃથ્વીને બિંદુવત ગણી લેવામાં આવે છે. સૂર્ય, પૃથ્વી ખાસી મોટી છે, 6400 કિલોમીટરની ત્રિજ્યા છે એની, પણ પૃથ્વી સૂર્ય વચ્ચેનું અંતર ખૂબ વધારે છે. એસ્ટ્રોનોમિકલ યુનિટ યાદ છે તો 10^11 આસપાસ હતું. તો આ અંતર એટલું બધું વધારે છે. કોની સરખામણીમાં? પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં. આ બહુ નાનું પડે, આ અંતરની સાપેક્ષમાં નાનું પડે. દૂર લઈ જાઓ એટલે પછી સૂર્ય કેટલો દેખાય છે આપણને? નાનકડો, આટલો જ, હાથથી પકડી લો એટલો. બરાબર છે? કેવડો સૂર્ય છે છતાંય આપણને નાનકડો દેખાય છે. બસ. તો હવે તમને કોઈ પૂછે પૃથ્વીથી સૂર્ય વચ્ચેનું અંતર, તો હવે કોઈ એવો પ્રશ્ન તો ના ઉઠાવે કે સાહેબ પૃથ્વીથી અંતર પહેલો છેડો આવે એનું ગણું કે છેલ્લા છેડા સુધીનું ગણું કે કેન્દ્ર સુધીનું ગણું? તો એવો પ્રશ્ન જ ના આવે દિમાગમાં, કારણ કે હવે જ્યાં ગણો ત્યાં કે ચાલશે ભાઈ, તું એને ટચ કરીએ ને એટલે ગણીએ જા, એવું જ કહીએ ને આપણે. તો એ વખતે આ અંતર એટલું મોટું છે કે હવે આના આ છેડે ગણો કે આ છેડે, એના છેડા જ નહીં, ખાલી બિંદુવત ગણી લો, કણ જેવું ગણી લો. તો જ્યારે ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરતા હોય ને, આ સૂત્ર છે, ત્યારે તમે બળ ગણતી વખતે R એ 2 વચ્ચેનું અંતર હોય, તો હવે એ અંતર આશરે જ લેવામાં આવતું હોય. એમાં એ વખતે એવું ના ધારવામાં આવતું હોય કે પૃથ્વી બહુ મોટી છે ને સૂર્ય બહુ મોટો છે, તો એમની વચ્ચે એ કણ જ ગણી લેવામાં આવે. 2 કણ જ્યારે તમે દર્શાવો ને ત્યારે અહીંયા પૃથ્વી છે, અહીંયા સૂર્ય છે, તો એ વખતે તમે એને કણ ગણી શકો છો. તો આ ફિઝિક્સની ખાસિયત છે કે પૃથ્વી અને સૂર્ય જે છે એને પણ તમે કણ ગણીને ચાલી શકો છો. અને જ્યારે ન્યુક્લિયસના ચેપ્ટર ભણતા હશો ત્યારે ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા કણ જે આપણે ખરેખર કહીએ એ બી મોટા મોટા લાગશે. તો આ બધું સાપેક્ષ છે. તો આવી સમજણ આપણે ફિઝિક્સમાં લઈશું.
ચાલો તો ફરીથી ટૂંકમાં કહીશ કે ક્યારે ફિઝિક્સમાં આપણે પદાર્થને કણ કહીએ તો કે માત્ર સૂર્ય ગતિ કરતો હોય ત્યારે પદાર્થને કણ કહીએ, એટલા માટે કે એના દરેક કણ સરખા સમયમાં સરખું અંતર કાપશે તો ગતિની ગણતરીમાં કોઈ ફરક પડશે નહીં. અને જ્યારે બે પદાર્થ નજીક હોય તો કણ ના કહેવાય, પણ એને જ્યારે દૂર લઈ જાઓ તો એમની વચ્ચેનું અંતર એટલું બધું મોટું થઈ જાય કે અંતરની સાપેક્ષમાં એ જે પદાર્થ છે એની સાઇઝ નાની પડવા લાગે, એને તમે અવગણી શકો. ત્યારે પદાર્થ આપોઆપ નાનો બની જાય એવું વિચારી શકો તો પદાર્થ કણ બની જાય. ઓકે, તો આ ભાગની અંદર આટલે સુધી રાખો, લખી લેજો. ઓકે, તો મિત્રો લાસ્ટમાં આપણે એક નાનકડો પ્રશ્ન જોઈ અને આપણે આ વિડીયો લેક્ચર પૂરો કરીશું. યંત્રશાસ્ત્ર એટલે શું અને એના બે વિભાગ જે છે એ જણાવી અને વ્યાખ્યાયિત કરો. યંત્રશાસ્ત્રને મિકેનિક્સ પણ કહે છે. પહેલાં નામ પાકા કરી લો. એ મિકેનિક્સ જે છે એના બે ભાગ છે, એક કાઇનેમેટિક્સ અને એક ડાયનેમિક્સ. એકબીજામાં મિક્સ ના થઈ જાય જોજો. કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સ. હકીકતમાં ફિઝિક્સની બ્રાન્ચ છે. ફિઝિક્સ ઘણી બધી બ્રાન્ચથી બનેલું છે, શાખાઓથી બનેલું છે. મિકેનિક્સ આવે, ઇલેક્ટ્રિકલ આવે, ઇલેક્ટ્રોનિક્સ આવે, ન્યુક્લિયર ફિઝિક્સ આવે, પ્રકાશશાસ્ત્ર આવે, વગેરે જેવી ચુંબક આવે. ઘણી બધી ભૌતિક વિજ્ઞાનની શાખાઓ છે. એમાંની એક શાખા છે યંત્રશાસ્ત્ર, મિકેનિક્સ. તો મિકેનિક્સ એટલે ભૌતિક વિજ્ઞાનની જે શાખાની અંદર ગતિનો અભ્યાસ કરવામાં આવતો હોય, બસ ગતિનો અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખા. ઓકે, બીજી વ્યાખ્યા છે આ બંનેને સંયુક્ત રીતે મિકેનિક્સ કહે છે. તો આ બંને શું છે એ જોઈએ. શુદ્ધ ગતિ વિજ્ઞાન અથવા કાઇનેમેટિક્સ, ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિનો અભ્યાસ તે માટેના કારણોની ચિંતા કર્યા સિવાય કરવામાં આવતો હોય તો એમને કાઇનેમેટિક્સ કહે છે. મતલબ કે કોઈ પદાર્થ ગતિ કરે છે તો એ પદાર્થને કોણે ગતિ કરાવડાવી એ બધી ચિંતા નહીં. સચિન તેંડુલકરે બેટથી દડાને ફટકાર્યો તો આપણે ખાલી એટલો જ અભ્યાસ કરવાનો કે દડાની સ્પીડ કેટલી, બેટની સ્પીડ કેટલી, એનો પ્રવેગ કેટલો, એનો વેગ કેટલો, વગેરે વગેરે. પણ એ કોણે ફટકાર્યો અને એ પદાર્થ દડો શેનો છે, લેધરનો છે કે શેનો છે, શું છે કે રબરનો છે, એ બધી કોઈ વાત નહીં. ફક્ત ને ફક્ત પદાર્થ ગતિ કરે છે તો એને કાપેલું અંતર, એમના માટેનો સમય, એમના માટેનો વેગ અને એમના માટેનો પ્રવેગ. તો આની જ વાત કરવાની. કોણે ગતિ કરાવડાવીને, શા માટે ગતિ ઉત્પન્ન થઈને, કોણ ગતિ કરી રહ્યું, એ બધી વાત નહીં. એક પદાર્થ ગતિ કરે છે તો કાર હોય, ટ્રેન હોય, બોલ હોય, જે હોય. ફક્ત ને ફક્ત ગતિનો અભ્યાસ, બીજી કોઈ ચિંતા કરવી નહીં. શુદ્ધ ગતિ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં, ફરીથી એકવાર, ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિનો અભ્યાસ તે માટેના કારણોની ચિંતા કર્યા સિવાય કોઈ ચિંતા નહીં કરવાની. ચિંતા ચિતા સમાન, એટલે ચિંતા કર્યા વગર અભ્યાસ કરે ને આ ટેન્શનવાળી શાખા છે. આને શું હોય, ગતિનો અભ્યાસ કર્યો, સાથે સાથે તે માટેના કારણો અને પદાર્થના ગુણધર્મો, તે માટેના કારણો અને પદાર્થના ગુણધર્મો સહિત અભ્યાસ કરે.